नमः। गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री हनुमान जी महाराज की जय। हनुमते नमो नमः। ओम श्री गायत्री मात की जय। ओम श्री द्वारिकाधीश की जय। श्री कृष्ण कन्हैयालाल की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम श्री भागवत भगवान जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। आज 1 जून 2025 शनिवार रविवार है અને જેઠ સુદ છઠ છે। આજે આપણી કથા ખૂબ સરસ રીતે ભગવાનને સંભળાવીએ એવા ભાવ સાથે અને આપણે એવો શ્રદ્ધા વિશ્વાસ પ્રગટ કરીએ કે ભગવાન આપણી કથા ખૂબ સરસ રીતે સાંભળે છે। એવા શ્રદ્ધા સુમન સાથે બોલીએ શ્રી દશરથ મહારાજ की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। जय राधा माधव जय कुंज बिहारी। जय राधा माधव जय कुंज बिहारी। जय राधा माधव बिहारी। जय राधा माधव जय कुंज बिहारी। श्री कृष्ण कन्हैया लाल की जय। આજે આપણે 9મા સ્કંધમાં શ્રી દશરથ મહારાજની કથા અને એ પછી શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય એ તરફની કથા તરફ આગળ વધીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી રામચંદ્ર ભગવાન की जय। દશરથ રાજા પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો। ગામની બહાર રણછોડ રાયજીનું મંદિર છે। તે ભગવાનને રોજ 1000 તુલસી દળ અર્પણ કરે છે। આમ કરતાં કરતાં તેઓ વૃદ્ધ થયા છે। 85 વર્ષની ઉંમર થઈ। એકવાર આ બ્રાહ્મણને તાવ આવ્યો અને ત્યારે એ તાવને એવું જે તે સમયે એ બ્રાહ્મણ એટલે કે દશરથ રાજાએ કે હું મારા ઠાકોરજીની સેવા કરી લઉં ને પછી તું આવજે, મારી સેવાનો ક્રમ તૂટવો ન જોઈએ। જેવો સંકલ્પ થયો એ જ શરણે તાવ ઉતરી ગયો। એવો નિયમ પ્રમાણે રણછોડ રાયજીના મંદિરમાં તુલસી દળ અર્પણ કરવા માટે ગયા છે। ત્યાં કોઈનો રડવાનો અવાજ સંભળાયો। એણે જોયું એક પિશાચીની કહે છે કે મેં પૂર્વ જન્મમાં બહુ દુરાચાર કર્યો છે। મેં મારા દળીને ખૂબ જ ત્રાસ આપ્યો છે અને તેથી હું આ જન્મમાં પિશાચ યોનિમાં આવી છું। તમે મારો છે ને ઉદ્ધાર કરો। બ્રાહ્મણને પિશાચીની ઉપર દયા ખૂબ જ આવી છે। એમણે રોજના નિયમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કર્યા અને પાઠ થઈ ગયા પછી વિષ્ણુ સહસ્ત્ર પાઠનું ખૂબ જ મહત્ત્વ વારંવાર આપણને ડોંગરેજી મહારાજ જણાવે છે। શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરીને તુલસી દળ અર્પણ કરીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ પાપી જીવનો ઉદ્ધાર કરો। એને હું મારું સર્વ પુણ્ય કૃષ્ણ અર્પણ કરું છું। પોતાનું સર્વસ્વ બીજાને અર્પણ કરવાથી પ્રભુ એના પર પ્રસન્ન થાય છે। એટલે પ્રભુ એ બ્રાહ્મણ ઉપર ખૂબ જ પ્રસન્ન થયા છે। ભગવાન બ્રાહ્મણને કહે છે કે તું બીજા જન્મમાં દશરથ થઈશ અને આ પિશાચીની છે એ કૌશલ્યા થશે। હું તમારા ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ। તે તારું સર્વ પુણ્ય એક જીવના ઉદ્ધાર માટે વાપરી નાખ્યું, તેથી તે અનંત ગણું થઈ ગયું છે।
બ્રાહ્મણે ત્યાં જ શરીરનો ત્યાગ કર્યો અને બીજા જન્મમાં તે દશરથ થયા છે. દશરથ રાજાને 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રાજી અને કૈકેયી. એમાં કૌશલ્યામાં છે એમના ધર્મપત્ની, સુમિત્રા અને કૈકેયી તેમના ભોગ પત્નીઓ. છતાં કોઈ સંતતિ ન હતી. તેથી દશરથ રાજા વશિષ્ઠ ઋષિની પાસે જાય છે, પોતાની મૂંઝવણ જણાવે છે. વશિષ્ઠ ઋષિએ રાજાના હાથે પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો છે. પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિદેવ સુવર્ણ પાત્રમાં ખીરનો પ્રસાદ લઈને બહાર આવ્યા છે. અગ્નિદેવે દશરથ રાજાને કહ્યું કે આ ખીરનો પ્રસાદ તમે તમારી રાણીઓને ખવડાવજો, જેથી તમારે ત્યાં 4 બાળકો થશે. આ બાળકો છે એ તમારી કીર્તિ બહુ જ વધારશે. આ પ્રસાદી છે પાયસ છે. અગ્નિદેવે દશરથ રાજાને પ્રસાદ આપ્યો. રાજાને અતિ આનંદ થયો છે. પ્રસાદ મસ્તક ઉપર ચડાવ્યા પછી રાજાએ વશિષ્ઠ ઋષિજીને પૂછ્યું કે મહારાજ, તમારી કૃપાથી આ પ્રસાદ મેળવ્યો છે, આ પ્રસાદનું હું શું કરું? વશિષ્ઠ ઋષિએ કહ્યું કે રાજન, આ પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાને આપજો, એ તમારા ધર્મપત્ની છે. બાકીના જે અડધો ભાગ થાય વધે એના પણ 2 ભાગ કરો. એમાં 1 ભાગ છે કૈકેયી, 1 ભાગ સુમિત્રાજીને આપજો. દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિની આજ્ઞા મુજબ અડધો ભાગ છે કૌશલ્યાજીને અને બીજા અડધા ભાગના 2 ભાગ કર્યા કૈકેયી અને સુમિત્રાને આપ્યા છે. એકનાથજી મહારાજે કૈકેયીને જન્મથી જ કર્કશાત ચિતરી છે. કર્કશ વાણીથી પતિદેવનું અપમાન કરે ને તે કૈકેયીને છેલ્લો પ્રસાદ મળ્યો, તેથી તેને ખોટું લાગ્યું, ક્રોધ આવ્યો છે. કૈકેયીને અભિમાન હતું કે હું સુંદર છું, રાજા મારા આધીન છે. જ્યાં અભિમાન છે ને ત્યાં ધીરે ધીરે બધા જ દોષ ભેગા થાય છે, ત્યાં બધા જ દુર્ગુણ આવે છે. સૌંદર્યનું અભિમાન, સંપત્તિનું અભિમાન, વિદ્યાનું અભિમાન એ પતન કરે. કઈ ક્રોધમાં આવીને ગમે તેવું બોલવા લાગી છે. તેમણે દશરથ રાજાનું અપમાન કર્યું છે. કર્કશવાળીથી જે પતિદેવને દુભાવે છે એ સ્ત્રીના પુણ્યનો નાશ થઈ જાય છે. કૈકેયીએ પ્રસાદનો અનાદર કર્યો અને એ જ સમયે આકાશમાંથી સમળી પ્રસાદ લઈને આગળ ઉડી ગઈ અને ઉડતા ઉડતા જ્યાં અંજની દેવી તપસ્યા કરે છે ત્યાં આવીને અંજની દેવી અંજન પર્વતમાં પંચાક્ષર શિવ મંત્રનો આ અંજનીમાં ખૂબ સરસ રીતે પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના પણ કેવી હતી કે ભગવાન શંકરના જેવો મને દીકરો થાય, મહાન જ્ઞાની થાય, મહાન વીર થાય, એવો પુત્ર. એટલે અંજની માની એ પ્રાર્થના એટલી બધી સરસ કે એ શિવ પંચાક્ષર મહામંત્ર અંજનીમાં જ્યારે કરી રહ્યા છે હનુમાનજીના પ્રાગટ્ય માટે, ત્યારે આપણે પણ એ શિવ પંચાક્ષર મંત્રમાં અંજનીમાની સાથે જોડાઈ જઈએ. ખૂબ જ ભાવથી આપણે શિવ પંચાક્ષર મંત્ર કરી રહ્યા છીએ. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय. तस्मै नकाराय नमः शिवाय. तस्मै नकाराय नमः शिवाय. मंदाकिनी सलिलचंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय. मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय. तस्मै मकाराय नमः शिवाय.
તસ્મૈ મકારાય નમઃ શિવાય. અંજલિમાં ભોલેનાથની પૂજા કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, પંચાક્ષર મંત્ર થઈ રહ્યા છે કે મને તમારા જેવા જ્ઞાની મહાન વીર એવા પુત્ર થાય. અંજલિમાને ઈચ્છા હતી અને શિવજીની પ્રેરણાથી સવડીએ કૈકેયીજીની હાથમાં જે પ્રસાદ હતો તેઓ લઈ લીધો અને અંજલિમાના હાથમાં પધરાવ્યો છે. માતાજીની આંખો બંધ હતી. શિવજીએ જ મને આ પ્રસાદ આપ્યો છે એવું સમજીને અંજલિમાએ તે પ્રસાદ આરોગી ગયા છે. પ્રસાદ ભક્ષણ કરવાથી પેટમાં ગરભર્યો. 9 માસ પરિપૂર્ણ થયા છે. આપણે ગઈકાલે જ શનિવાર, આજે આપણે વહેલા હનુમાનજીનું પ્રાગટ્ય થાય છે. રામજીનું પ્રાગટ્ય પછી થાય છે. કથામાં એ પ્રમાણે આપણે ડોંગરીજી મહારાજે જે ખૂબ સરસ મૂકાયું, ખરેખર તો ચૈત્ર સુદ પૂર્ણિમાને દિવસે હનુમાનજીનું પ્રાગટ્ય થયું. ચૈત્ર સુદ નોમ એટલે એને પહેલાં રામજી પધાર્યા છે, પરંતુ રામ સેવકની કથા પહેલાં ભાગવતજીમાં મૂકવામાં આવ્યું છે ડોંગરીજી મહારાજે કે 9 માસ પરિપૂર્ણ થયા છે. પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂર્ણિમાની તિથિ બરાબર સૂર્યોદયના સમયે હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી પવનપુત્ર હનુમાનજી મહારાજ કી જય. તેઓ જન્મથી બહુ બળવાન છે. જન્મ સમયે ઉદય થયેલો તેઓ સૂર્યને લાલ ફળ સમજીને ખાવા માટે જોરથી કૂદકો માર્યો છે અને ખાવા દોડે છે બધે હાહાકાર થઈ ગયો. ઇન્દ્રે ક્રોધ કરીને હનુમાનજી ઉપર વજ્ર ફેંક્યું, તેથી તેમનું ડાબું જડબું એટલે કે હનું તૂટી ગયું. ત્યારથી તે હનુમાન તરીકે ઓળખાયા છે. હનુમાનજી જ્યારે એનું હનું તૂટી ગયું, જડબો તૂટી ગયો એટલે એમના પિતાશ્રી પવનદેવને ખૂબ જ ક્રોધ આવ્યો છે. એણે ત્રણેય લોકમાં પવન વાવવાનું બંધ કરી દીધું. દેવો બધા જ ગભરાઈ ગયા. બ્રહ્માજીએ પવનદેવને પ્રસન્ન કરવા માટે વરદાન આપ્યું કે આ તારો પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્રથી કે અસ્ત્રથી અવધ્ય થશે, કોઈનાથી મરાશે નહીં. આમ હનુમાનજીની લીલા દિવ્ય છે. આમ હનુમાનજી પહેલાં આવે છે અને હનુમાનજી પહેલાં એવા રામ સેવક છે એટલે એણે આવીને સીધો હનુમાનજી મહારાજ પ્રાર્થના કરવા બેસી જાય છે કે મારા પ્રભુ રામજી